તો હાલો તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ, જય દરગાહ, જય માતાજી. મિત્રો સ્વાગત છે મારા ફરીથી એક નવા વ્લોગમાં. કેમ કે આપણો વ્લોગ જોતા મિત્રો મજામાં ને મિત્રો મજામાં આવી જવાના. મસ્ત મજાના આપણે પૂકી ગયા ભાલેસડા બાજુ. તો મસ્ત મજાના મિત્રો અહીંયા કેમ કે આપણે આવ્યા ટ્રક અને અમિતભાઈ સાથે હતા બરોબર. અને ફટાફટ જોયું કેમ કે ટ્રક આપણે આવવા નથી મોરવાડથી આપણે ફટાફટ મેં કહું રાતે આપણે નીકળ્યા હતા ને તો ભૂગાવો રહેતી અત્યારે ઠલવાય છે, 12 ટાયર ભર્યું છે બરાબર. તો ફટાફટ મેં કીધું અહીંયા આપણે જઈએ છે તો મેં કીધું વહેલા આપણે પૂગી જઈએ ને ભાઈ. તો મેં કીધું આપણે કામ નહીં નીકળી જાય અને શેર પાસ જે રખડીએ હતા એટલે બરાબર. હવે થોડાક ઘરે જઈએ, થોડુંક કામ બામ કરીએ એટલે હમણાં તો લગ્ન ગાળો આવી છે પછી ચાલુ થઈ જવાનું છે બરાબર. તો અત્યારે તો ભાઈ થાંભલા બનાવે ભાઈ, પીજી વેચેલા થાંભલા. તો ભાઈ તમે જોઈ શકતો છો થાંભલા બનાવવાનું ભાઈ કામ હે ને કેમ કે રેતીનો ઓલો કાંકરી નાખીને થાંભલા મસ્ત મજાના મિત્રો બને છે. તો ફટાફટ ગાડી ખાલી થઈ જવાની પછી તમારા ભાઈ આવવાના છે ઘરે. તો એવું રીતનું અત્યારે ભાઈ કામ કરે છે બરાબર. કેમ કે આપણે તો સુવાનું કામ કર્યું, આપણે બીજું કંઈ કામ નથી કર્યું. હાલો તો ફાઇનલી મિત્રો વાગ્યા છે 12:30 જેવું ને આપણે તો મિત્રો કહ્યું ને પૂકી ગયા હતા, વાગ્યા હતા 11 જેવું ને તો મિત્રો પૂકી ગયા હતા ને પછી તમારા ભાઈ બપોરા કરી લીધા હરીપણ અને મોટર ચાલુ કરવાનો ને સમય થઈ ગયો હોય તો ઓલારો આજનો કાઢી લઈએ ફટાફટ. અને બીજા નંબરની અંદર ભાઈ અત્યારે ઉડાડ છે ને ભાઈ પાઈ દીધી ને હાથમાં પાણી ચાલુ હોય તો અડધે પોલે પીગું છે ને અડધે પોલે ભાઈ નથી પીગું બરાબર. એટલે સિંગુમાં હે ને દાણો ભરે છે ને એટલે છેલ્લું પાણી ઉલારે પાડ્યા અને પછી સિંગુ દાણા ભરે છે ને એટલે મસ્ત મજાને સિંગુ થઈ જાય ને પછી વાઢવાની થાય કેમ 15-20 દિવસની અંદર સિઝન છે ને મિત્રો ખુલી ગઈ છે જોરદાર રીતની. તો ફટાફટ મોટર ચાલુ કરે ને પછી તમને બધા સિંગુ બતાડીએ કેવી રીતની. તો હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે નાહી દો ને કમ્પ્લીટ થઈ ગયા અને ભાઈ ઉડાડીનો ફાલ હે ને ભાઈ ફાલ તમને એકવાર ને પહેલાં બતાડી દો કેમ કે ભાઈ સારો છે કે નથી એ તો તમને બધાને ખબર પડી જાય જોવો. એટલે ભાઈ આ હે ને ટુડેરનો ફાલ હે, હાથ પાણી મિત્રો ટુડેર પી ગઈ છે અને ભાઈ ફાલમાં સિંગુ જોવો ને તો ભાઈ ખખડવા આવી છે. એટલે ભાઈ થોડાક દિવસ હવે હુકાય ને ગારો એટલે કેમ કે વાતાવરણ સારું લે ને એટલે પછી આપણે હારી પીને ને વાઢી નાખવાની છે. અને અત્યારે ભાઈ એક ક્યારો થોડો ભરાય એમ હતો બરાબર. અત્યારે મોટર બંધ કરી આવું એટલે ફટાફટ જો ક્યારો હટીને ભરાઈ ગયો નાહી દો ને આપણે હે ને ફ્રેશ થઈ ગયા. હવે તમારા ભાઈ જવાનો છે આટો બાટોમાં ઓલીવાડી મારવા કેમ કે 5-6 દી છે મિત્રો કેમ કે ઘુમરો કે માર્યો નથી બરાબર. એટલે તો ખેતરમાં આવીને રખડવાની ભારે એટલી બધી મજા આવે ને એની વાત જ કરવામાં. હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પૂકી ગયા ઓલીવાડીએ. તો ઓલીવાડી આપણે ભાઈ સૈણાની અંદર અત્યારે આટો માર્યો ભાઈ. તો સૈણા ભાઈ ને જોરદાર દાદાના કેમ કે અને અત્યારે ભાઈ થોડોક હળવો નાસ્તો કેમ કે થોડી ભૂખ લાગી તો થોડોક હળવો નાસ્તો મિત્રો કરી લઈને બીજા નંબરની અંદર મિત્રો અત્યારે ખેતરમાં ભાઈ અત્યારે હે ને પાણીની અંદર તાણ બહુ મિત્રો કેમ કે અમારે તો બહુ પડે કેમ કે અમારે તો પાણી મિત્રો અહીંયા ઘટે એટલે ઉપાડી મિત્રો લઈ એટલે ઉલારા પાણી હાલે ને ભાઈ અત્યારે એવું બધું તમારા ભાઈને કન્ડિશન છે. અને બીજા નંબરની અંદર મિત્રો હવે થોડાક દિવસની અંદર ટુડાયરું વધારે એટલે ફટાફટ ભાઈ નવી રીતના વ્લોગ તમારા ભાઈ જોવા મળશે આપણા ઉરી ચેનલની અંદર બરાબર. એવી રીતના ભાઈ એવા નવા વ્લોગ બનશે ને પછી ઠેસરમાં આવવાનું બહાઈ મિત્રો સિઝન આવશે એટલે એવું કામ છે બધા. બીજા નંબરની અંદર ભાઈ એવું બધું તમારા ભાઈને કામ હાલતું હોય. તો મિત્રો ખેતરની અંદર ભાઈ બેઠા હોય ને ભાઈ નાસ્તો કરવાનો એટલી બધી મોજ આવે ને ભાઈ. તમે જો અત્યારે ને આપણે દાર પાસે આવી ગયા ને ભાઈ નાસ્તો કરવા મિત્રો બેસી ગયા. ભૂખ તો એટલે મિત્રો તમારા ભાઈને લાગી હતી ને એની વાત કરવામાં. અને બીજા નંબરની અંદર મિત્રો તમારા ભાઈ ને હે અત્યારે ભાઈ નેચરલ વાતાવરણ આવે બરાબર. કાંઈ શાંતિ મિત્રો કેમ કે કાંઈ ઉપાધિ જેવું નથી બરાબર. અને મિત્રો આપણે નેશનલ હાઈવે ઉપર ત્યાં ગયા એટલે પછી સાધન નીકળે એટલે એમ કે બહુ ઓલું નેચરલ વાતાવરણ ના હોય. બાકી અત્યારે આપણે નેચરલ વાતાવરણ કુદરતી વાતાવરણ મિત્રો આપણે ગણ્યા તો હાલે કેમ કે આપણે અહીંયા ભાઈ એટલું બધું એને પ્રદૂષણ ના ફેલાય હોય કેમ કે એ બધું કારખાના એટલે પ્રદૂષણ ફેલાય. આપણે ને પ્રદૂષણ ના પડે નોર્મલ રીતનું વાતાવરણ હોય. તો ફાઇનલી મિત્રો અત્યારે હાઈન પડી ગઈ છે ને મિત્રો તો તમને બધાને મોટી વાત કરવાની બાકી હતી કે ભાઈ અત્યારે હાઈન પડે ને ભાઈ ઠંડી એટલી લાગે ભાઈ કેમ કે ગજબ પેલા ભાઈ કારો કોપ યાર ઠંડી અહીંયા પડે ને એની વાત જ કરવામાં. તો અત્યારે ભાઈ અત્યારે સુઈ જવાનું છે કેમ કે થાકી ગયા ગાડીમાં આવ્યા એટલે ઉજાગરો છે એટલે ફટાફટ આપણે સુઈ જાય ને મળશું કાલના વ્લોગમાં. એટલે કે ભાઈ કાલના બીજા દિવસનું વ્લોગમાં આપણે મળવાનું. હાલો તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ. બીજો દિવસ હોય ને મસ્ત મજાના આપણે હાલીને આપણે જવાના છે વાડીએ. તો ફટાફટ આપણે મોટર ચાલુ કરી નાખીને વહેલા ને ઉલારો ને ફટાફટ કાઢી નાખીએ. લાઇટ આવી છે 8:30 આવી છે ને અત્યારે વાગ્યા છે 7:30. તો ઘડીક વાર આપણે 1-2 ક્યારે ફટાફટ પીએ ને એટલે ઉલારો વહેલો બપોરે છે ને ભરાવી બપોર પછી ને ઉલારો કાઢવાનો ઝાઝા ક્યારે પાવાના તુવેરની અંદર છે ને ફાલ છે ને વધારે કેમ કે થઈ જાય ને એટલે કેમ કે પાણી અત્યારે પાઈ દે ને તો વહેલી પાકી જાય ને વરી જાય ને પરેશ કાકા એને જો તલ વાવવાની એને પ્રોસેસ લગભગ કરી છે તો કેમ ખેતર કેમ કરીને ખેડી વેડીને મસ્ત મજાનું કરી નાખ્યું હોય તો પછી આપણે આવીશું ને કહીએ કે આપણે ખેતર એ જોવું. તો હાલો તો મિત્રો અત્યારે ભાઈ હું પાણી વાળવા માટે નીકળી ગયો ને મસ્ત મજાનું અત્યારે મોટર ચાલુ કરી લો. અને બીજા નંબરની અંદર ભાઈ અત્યારે પાણી વાળવાની એટલી ભાઈ કેમ કે મોજ આવે કેમ કે આજે ભાઈ ગરમી થતી હતી ને એ મિત્રો ગરમી વહી ગયા ને ભૂર પવન હતો ને ભૂર પવન એ અત્યારે એકદમ મિત્રો જોરદાર ફેંકાવે ને તુવેર મને એવું લાગે ને ખાયા ને વહેલી બધી વરી જવાની છે. તો વહેલો હરખું પાણી પી જાય તો મિત્રો વાંધો ના ઉલાર હારી પેટના આપણે કાઢી લઈએ
અને બીજા નંબરની અંદર ભાઈ અત્યારે વાતાવરણ ઓલો કાતરો થઈ ગયો ને ભાઈ, કાતરો હોય ને તૂટી ગયો. તમે જોવો નકર પેલા વાદળા મિત્રો દેખાતા હતા કાલ, તો આજે મિત્રો હાવ કેમ કે ઓછા ભાગમાં હાવ એટલે ઓછા ભાગમાં દેખાય. અને એના મેં કીધું હવે મિત્રો આપણે વાત કરવા આવે ને તો મોટર ચાલુ કરીને બીજું પાણી વાળી પાઈએ અને મસ્ત બધાનું કેમ કે ધ્યાન દઈએ ઘડીક વાર ખેતરની અંદર, એટલે પેલું કામ આપણે બધા પતી જાય. અને ઉનાળે તો પછી હાટવી ભેગી કરવાની છે, એ ભેગી કરીને પછી તો દાંતી રાબ મારીને પછી ઓણ તો ખેતર આપણે રેવલ કરવાનું છે. પાણી હેરખું નથી હાલતું એટલે બધું એવી રીતનું વ્યવસ્થા કરવાની છે. તો મિત્રો તમે બધા જોયું ના હોય તો કહી દો, આને કહેવાય ભાઈ ધાણા હે ને મસ્ત મજાના, કેમ કે ભાઈ અત્યારે ફૂલડા હે ને આમથી આમ દબદબે. અને ભાઈ અત્યારે ઘઉંની આવ્યા મિત્રો એટલા ફૂલડા આવ્યા ને ભાઈ, મારી કઈડ બરાબર હે ને મિત્રો એટલે ધાણા આવ્યા. એટલે ભાઈ ધાણાની ભાઈ સિઝન એટલી એવી બધી હાલે, તુવેરની સિઝન એટલી બધી હાલે ને તો ભાઈ ઓનલાઈન આપણે કરાવવાની બાકી હતી, એટલે ઓનલાઈન ફટાફટ થઈ જાય ને તો એક કરતાં મતલબ પૂરું થઈ જાય. કેમ કે અત્યારે ઓનલાઈન કરાવવાને ને બહુ વાર લાગે, બરાબર પ્રોસેસ થતા વાર લાગે. તો વહેલો વારો આવી જાય ને તો આપણે વહેલી ખાતામાં નાખી દેવાના, પૈસા હારી પટના છાપી લેવાના છે. કેટલીક થાય ને તમને બધાને બતાડશું. હાલો તો મિત્રો ફાઇનલ મિત્રો અત્યારે આપણે જવાના છે ક્યાં, તો આપણી વાડીએ જવાની રામભાઈને ભાગ્યવાના વાડીએ થોડુંક દવા છાંટવાનું થોડું કામ હતું, થોડીક આપણે મદદ કરવાની, થોડા ઘણા પૈસા ધોણા દીધા છે બરાબર. એમ કે કલાક આપણે 9 સાડા 10 તો મિત્રો વેરગા હતા ને થોડા ઘણા પૈસા આપ્યા છે. વાંધો નહીં, આપણે મોજ આવી ગઈ હતી એટલે ફટાફટ જઈ આવ્યા દવા છાંટવાના. અત્યારે મોટર ચાલુ કરવાનું છે અને અત્યારે ભાઈ 1 વાગ્યું તો 1 વાગે મોટર ચાલુ કરીએ 3-4 કલાક હારી પીને ઉલારો આવે છે. ઉલારો આપણે કાયદેસર આપણે કામ એને નીકળી જાય, કેમ કે આપણે એને વ્યવસ્થિત કાંટે કામ હાલતું હોય તો ફટાફટ એને આપણે ઉલારો કાઢી નાખીએ ને તુવેરના ક્યારા 6-7 ક્યારા જે પીવે ને એ પાઈ દઈને સવારમાં 1 ક્યારો તો પીધો હતો, કેમ કે ડીમ પાવર હતો એટલે એવું બધું હોય તો પોઝિશન હતી આપણે. તો મિત્રો મેં તમને અત્યારે તમને વાત કરવા આવે ને તો ભાઈ અત્યારે 17 ક્યારા હોય ને 17 ક્યારામાં અત્યારે ભાઈ 2 ક્યારા ઓછો થઈને ફૂલ પાવર આવી ગયો, પછી આપણે તરત ખાઈને ચાલુ જ કરી બરાબર. દવા છાંટીને આવીને ફટાફટ ચાલુ કરીને 17 ક્યારા એટલે એમ કે 3-4 દિવસ થાય મિત્રો પી જાય, તું 4-5 દિવસ મિત્રો પી જાય ને પછી મિત્રો માલ થાય ને તુડરની અંદર, તુડરનો દાણો એટલો મસ્ત મજાનો ભરાય ને એની વાત કરો મને જબરા. કેમ કે ભાઈ ક્યારા ને ભાઈ આપણે હરંગ ભાઈ ને તળિયા પડી ગયા હતા ને ક્યારો ભરે ને એટલે ભાઈ આપણે ફૂલ પાકી જાય. હવે મિત્રો પાણીની જરૂર નહીં પડે, ઓઈડીનું ઓલી બધું તો આપણે પાવા નહીં થાય ત્યાં તો મિત્રો ફૂલ પાકી ગઈ ને આવડી જાઉં તમને બધા બતાડશું. તો ભાઈ હાલો ભાઈ અત્યારે હે ને 4 ક્યારા પીધા ને 4 ક્યારા પીધા ને તો ભાઈ ઉલારો ને થઈ રહ્યો, તો ઉલારે હાલે ભાઈ. તો ઉલાર જેટલું પીવે ને એટલું આપણે પાયે રાખશું, બાકી તો આપણે ભાગીવારે લાઈન વાત નાખ્યું ને તો એ મિત્રો એક ફારમ પી જાય. પણ મિત્રો તુવેરની અંદર લાઈન નાખીને પહેલાં બહુ જ કહેવાય, કેમ કે ભાઈ ખેતરું હેડ ઓલા કેમ કે ભાઈ હા થતું હોય છે માનો ને કેમ કે 2000 મીટર જેટલું થતું હોય છે, એટલી લાઈન નાખી તો મિત્રો થાકી જાય ને લાઈન મિત્રો એટલી કંઈ મળે નહીં, એટલે પાઇપ લઈએ તો પાઇપ ભીંડા તોડી નાખે. તો બધી પોઝિશનવાળું બધું એવું હોય ને એટલે આપણે ઓણ તો હવે જેટલું જ થાય એટલે ભાગમાં એટલી થઈ જાય. બાકી એટલું પાણી તો ભાઈ આપણે વહેલું ચાલુ કરી દીધું હોત ને સૌથી પહેલાં તો મિત્રો ઉલારે જ આપણે કેમ કે પાણી થઈ રહ્યું આજુબાજુ મિત્રો ક્યાંય પાણીથી તો 4-5 ક્યારે પીવા હજી 3 થયા છે તો ઘડીક કલાક પછી ચાલુ કરશું એટલે તો 1-2 ક્યારે જે પીતા એટલે ફાયદો મિત્રો થાય બરાબર. એવું બધું ભાઈ પોઝિશન છે. પછી આપણે હારી પીને વાઢીને ભેગા કરીને કાઢી નાખવાનું છે, પછી હાટી ભેગું કરીને બધું કમ્પ્લીટ ખેતર કરવાનું છે ઉનાળે બધું મસ્ત મજાનું. હાલો તો મિત્રો તમને બધાને મેં તમને વાત કરી ને એ પ્રમાણે ભાઈ લાસ્ટમાં તમે જુઓ ભાઈ છેલ્લું પાણી પી ગયેલી ભાઈ આ તુવેર છે ભાઈ, તને અંદર દાણો ભાઈ એટલો બધો ભરાઈ ગયો હોય ને ભરપૂર માત્રાની અંદર મિત્રો આપણે ડોઝે આપણે એને 2 જ ખાલી સાઈટા આપણે કર્યું, ખોટું નાખીએ દવા મિત્રો સાઈટી નથી બહુ. અને મિત્રો આમ તમે જોવો ને તો ભાઈ શીંગું કેમ કે આ વર્ષે મિત્રો ઝેરી નથી, કેમ કે ફૂલમાં ફ્લાવરિંગમાં થોડુંક મિત્રો રોકાણ આવી ગયું, કેમ કે ઝાકરું ભાઈ ઠાર પડે ને તો ડેરીને ઠાર લાગી ગયો. તમે જો આમાં તો મિત્રો એકદમ એવી રીતના ડાયરેક્ટ થયું એટલે વાંધો નહીં આવે, કેમ કે 10-15 મણ જેવું તો મને શું જે થઈ જાય તો સારું વાત કહે. બાકી મિત્રો ફ્લાવરિંગમાં મિત્રો પ્રોબ્લેમ વાળો વર્ષે બહુ જ મિત્રો જોવા મળ્યો છે બરાબર. અને ભાઈ એવી રીતની કેમ કે અમારે ટુડેર થઈ જાય ને છેદ લીલી છે અને શીંગું પણ હે ને એવી રીતની છે. અને મિત્રો ફ્લાવરિંગમાં મિત્રો કેમ કે સારા જ પહેલાં હતું મિત્રો આવો પહેલાં ફારલું હોત ને મિત્રો સારું રહી જાય. અત્યારે તમે જો પણ પાડો હોય નહીં છે, અત્યારે જો કોક છોડવા લીલા લાગ્યા ને બીજી બધી સારી પડી મિત્રો પાકી ગઈ. અને આપણે તો છેલ્લું પાણી અત્યારે ઓલે બાજુના ક્યારા છે એટલે મિત્રો તાણ બહુ પડે એટલે અહીંયા આવી રીતની લીલો શીંગું થાય. પણ મિત્રો દાણો બંધાય ઝીણો તો ઝીણો પડશે એટલે ફાયદો મણનો થાય ને એટલો તો આપણે ભાવ મળશે. અને 1530 રૂપિયા મિત્રો ભાવ આવવાનો એટલે આપણે સારી પીટનો માલ લઈને આપણે તૈયાર કરવાનો માર્કેટમાં કોમ્પિટિશન આપણે બનાવવાનું છે. તો મિત્રો અત્યારે આપણે નાઈજન ફ્રેશ થઈ ગયા ને આપણે હાલીને આપણે જવાનું હતું ઓલીવાડી રખડવા હતા. વૈશમાં આપણે એને તુવેર જોવા મળી ગઈ. તુવેરનો તમને સીન આપણે બતાડો ભાગ્યવાળી તુવેરનો. હાલો તો મિત્રો અત્યારે ને આપણે તુવેર તમે જુઓ ભાઈ આમાં ફ્લાવરિંગ એટલો સારું બંધાડો તો કેમ કે ઠાર આમાં લાગ્યું. બાકી મિત્રો આ તુવેર એને એટલે બધી ધરી જાત ને એની વાત જ કરવામાં તમે જુઓ. પહેલાં તો ભાઈ આમાં ફ્લાવરિંગ છે ને ભાઈ તમે જુઓ ફ્લાવરિંગ એટલે બહુ જ સારી રીતનું છે બરાબર. તો મિત્રો આપણે 7 વીઘાની તુવેર મસ્ત મજાની છે, એવું લાગશે તો પોરામાં હરિયાળી વાવવાનું છે બરાબર. તો એવો પ્લાન અમે કરીએ છીએ અત્યારથી, કેમ કે બિયારણ બધું ગોતવું જો અને બધું 6 મહિના ઊભે એટલે કેમ કે તુવેરનો પાક નીકળે ને તે સુધી ઊભે, કેમ કે 6 દિવસની વાવી હોય ને તો એવું બધું છે. એવી રીતનું ફ્લાવરિંગ એમાં બંધાઈ ગયું સારું. તો હાલો તો મિત્રો ફાઇનલી અત્યારે હાઈન પડી ગઈ છે ને અત્યારે તો ઠંડી પણ મિત્રો બહુ જ પડી રહી છે તેની વાત જ તમે કરોમાં.
અને કાલે સવારે તમારા ભાઈને જવાનું ટ્રક ભરવા માટે તો વહેલું જાહે અને બીજા નંબરની અંદર ભાઈ હાલે વહેલા આવીને પછી ઉલારો કાઢવાનો પછી બહાર ગામે થોડુંક કામ છે તો મિત્રો મળશો હવે કાલના વ્લોગમાં તો કેમ કે આજનો વ્લોગ મિત્રો બહુ જ મોટો થઈ ગયો છે તો મિત્રો આપણી ચેનલમાં નવા હોય ને બધા લોકો તો એકવાર મિત્રો કોમેન્ટ કરીને મિત્રો બધા જાજો કેમ કે મળશું અનોખા વ્લોગ છે તો બધાને જય શ્રી રામ મિત્રો બાય બાય.